નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 13 ભમીએ ગુજરાતે દક્ષિણ ભણી જોઈશું. તો પ્રકરણ 13 ભમીએ ગુજરાતે દક્ષિણ ભણી આ પ્રવાસ લેખન છે. એનો પ્રકાર જેમના લેખક છે ચંદ્રવદનજી મહેતા. જન્મ 1901, અવસાન 1991. ચંદ્રવદનજી મહેતાનો જન્મ સુરતમાં થયો હતો. તેઓ આકાશવાણી રેડિયો સાથે સંકળાયેલા હતા. પોતાની આગવી ગદ્ય શૈલીને કારણે આપણા સાહિત્યમાં જાણીતા થયા છે. સરળ ભાષા શૈલી એ તેમના લેખનનું આકર્ષણ છે. એમણે કવિતા, નાટક, વિવેચન, આત્મચરિત્ર, અનુવાદ વગેરે ક્ષેત્રોમાં સારું પ્રદાન કર્યું છે. ભમીએ ગુજરાતે ન વાટે ન રેલ પાટે, બાંધ ગઠરિયા અને છોડ ગઠરિયા એ એમના પ્રવાસ વિષયક લેખોના સંગ્રહો છે. અહીં દક્ષિણ ગુજરાતની પ્રકૃતિ અને સંસ્કૃતિની સમૃદ્ધિનો રસળતી શૈલીમાં પરિચય કરવામાં આવ્યો છે. અહીંયા દક્ષિણ ગુજરાતની જે પ્રકૃતિ અને સંસ્કૃતિ છે તે સમૃદ્ધિનો અહીંયા આપણને પરિચય કરાવવામાં આવ્યો છે. ખુશનુમા સવાર છે, આપણે સાગરકાંઠો નહીં છોડીએ. બરાબર, સરસ મજાની સવાર છે, સાગરકાંઠો છે કે દરિયો અહીંયા પોતાનું ભારે શિંગડું ગુજરાતમાં ભરાવવા ફાંફા મારે છે અને ઊંચે ખંભાત બાજુ ભોંકે છે. પણ અહીં આ ઉભરાટ અને આ નદીઓનો સરસંગમ અને ભીમપોર, ડુમસ ને હજીરાની દીવાદાંડી, સૂર્યની પુત્રી તપતી નદી, તાપીનો મરોડદાર સાગર સંગમ. અહીં તો હેલિકોપ્ટર હોય તો જરા ઊંચે જઈને જોવાની મજા આવે. શું કહે છે લેખક? અહીં જો હેલિકોપ્ટર હોય તો જરાક ઊંચે જઈને જોઈએ, જે આ બધું ચિત્ર જોઈને બરાબર બહુ જ સરસ લાગે છે. અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતા અથવા ભાવનગર જતા વિમાનમાંથી આ પડખું ભારે ચિત્રાત્મક લાગે છે. બની જાય તો જોજો કદીક. અમદાવાદથી મુંબઈ વચ્ચે જતા અથવા તો ભાવનગર જતા વિમાનમાંથી આ આપણે જ્યારે ચિત્રો જોઈએ છે ત્યારે ખરેખર બહુ સુંદર લાગે છે. આગળ, ભીમપુરના ખારવા ખલાસી જગમશહૂર, ભલભલા દરિયો હચમચાવે. ભીમપુરના જે ખારવાઓ આવે એ ખલાસીઓ, બરાબર, જે સમુદ્રમાં જે પેલા વાવને જે બધું, આ વાવ નહીં ને શું એને, જે જહાજને જે બધા ચલાવતી હોય તેમને ખલાસી કહેવાય, જે જગમશહૂર છે. તો ભલભલા દરિયો હચમચાવે, અલક મલક ગજાવે. અહીંથી જ પેલો નોર્વે ગયેલો જગન કારતિયા જઈ એણે મધરાતે ઘૂમરી ઘાલતા, સુસવટા કરતા અને ફૂમતા મરોડતા દરિયાને દેખેલો. કે અહીંથી જ જે પેલો નોર્વે ગયેલો જગન કારતિયા તેણે મધ્યરાત્રિએ ઘૂમરી ગાલતા, સુસવટા કરતા અને ફૂમડા મરોડતા દરિયાને દેખેલો. માતાની આઠમે નવરાત્રિમાં કેડે ઘૂઘરા બાંધી ઘેરિયા ઘૂમતા રહે. એકવાર ભીમપોર જોજો રે ઘેરિયા, એવું ગીત છે કે એકવાર ભીમપોર જોજો રે ઘેરિયા. ગીત લલકાર્યા કરે છે. શ્રાવણ મહિને ભીમપોરિયો હનુમાનનો મેળો જોવા સુરતથી ઘેણિયા બેલને દોડાવતા સુરતીલાલા નીકળી પડે. અને આ જે દરિયો જોવા ભીમપોરનો, તે શ્રાવણ મહિને ભીમપોરિયો હનુમાનનો મેળો છે તે જોવા માટે આ સુરતથી ઘેણિયા અને બેલને દોડાવતા સુરતીઓ નીકળી પડે છે. હજીરાની દીવાદાંડીને પણ અનેક વાતો છે. હજીરાની દીવાદાંડી છે તેમાં પણ અનેક વાતો છે. પણ આપણે તો કુદરત જોવા નીકળ્યા છીએ. તાપીનો આ સંગમ કેટલો મનમોહક છે. આપણે એને કાંઠે કાંઠે સુરત જોઈએ. તાપીનો અહીં સંગમ થાય છે જ્યાં કિનારે કિનારે જાણે આખું સુરત વસેલું હોય. એનો લોલ વિલોલ જોતા જોતા એ જ રસ્તેથી પરદેશીઓ આકર્ષાઈને ઘૂસી આવ્યા હતા સુરતના. બરાબર, સુરતની કાંઠે જે કોઠી સ્થાપી હતી અંગ્રેજોએ, તે જોઈને જ કે પરદેશીઓ અહીંયા આવી ગયા હતા. આ એ જ સુરત શહેર ત્રણ પ્રખ્યાત નન્નાનું કવિ મલબારી કહે છે તેમ, મોજ શોકને ખાણી પીણી સુરતી લાલા સહેલાણી, વાડી ગાડી લાડીમાં તે કીધી જિંદગી દૂરધાણી. આ એક પ્રખ્યાત પંક્તિ છે. આગ રેલમાં ભાંગેલું, લૂંટે લૂંટાયેલું, સોનાની મૂરત સુરત, આ તે સા તુજ હાલ, કઈ રડ્યો હતો નર્મદ.
કવિ નર્મદે જ્યાં પંક્તિ લખેલી કે આગ રેલમાં ભાંગેલું, લૂંટે લૂંટાયેલું, સોનાની મૂરત જેવું સુરત, આ તે સા તું જ હાલ કહીને રડ્યા હતા જે કવિ, તે આ જ સુરત, આ જ રસ્તે 1770ની આસપાસ ફિરંગીઓ આવ્યા હતા. 1770ની આસપાસ 1608-12માં અંગ્રેજો આવ્યા અને એની પાછળ વાલંદાઓ આવ્યા અને બાકી હતું તે 1642માં ફરાસિયાઓએ પોતાની કોઠી સુરતમાં સ્થાપી હતી. હજી એ ઇમારતો જોવા મળે છે. જ્યાં લોકો આવ્યા વિદેશીઓ એમની ઇમારતો અહીંયા જોવા મળે છે. માહો માહે લડ્યા, અંદરો અંદર તેઓ લડ્યા. એના ગોળીબારીની નિશાનીઓ પણ હજી અહીંયા દેખાય છે કે ગોળીબાર જે કરી એની નિશાનીઓ પણ અહીંયા છે. ભારતને કિનારે તાપી કાંઠે પહેલી નેવલ વોર એ પરદેશીઓએ કરી હતાશ થઈ ગયા ખરું. રાત આ નિરાશાના અંધકારમાં જ વીંટળાઈને કાઢીશું કે રાત્રે આપણે આ અંધારાને વીંટીને જ કાઢીશું. એક રાત એમાં પણ હોય તાપી કાંઠે કિલ્લો, એક રાત અને એમાંય તાપી કાંઠે, તાપી નદીના કાંઠે કિલ્લો છે. અકબરે અહીં પડાવ નાખ્યો હતો. અકબર રાજાએ અહીંયા રોકાયેલા છે. જહાંગીર આવ્યો હતો. ઔરંગઝેબ આ પાસેના લાકડી પુલ આગળ જહાજમાં બેસી મક્કે હજ કરવા ગયો હતો અને જહાંગીર ઔરંગઝેબ આ પાસે જે લાકડીનો પુલ આવે છે ત્યાં જહાજમાં બેસીને મક્કે હજ કરવા ગયા હતા. આગળ ચાલો ઉઠો, ઉગતા સૂર્યને નમસ્કાર કરો કે ચાલો સવાર પડી ઉઠો, ઉગતા સૂર્યને નમસ્કાર કરો. આપણે તો નદી કાંઠે જ ઘૂમીશું. શહેરો તો ઘણા જોયા અને જઈશું. શું કહે છે? શહેરો ઘણીવાર આપણે જોયા છે ને ફરી વાર જઈશું, પણ નદી આવી નહીં જોવા મળે. આવી રોનક તો હવે રહી નથી. જોઈ જોઈને જીવ બળે. ચાલો કતારગામને રસ્તે. અશ્વિની કુમાર છે તો સ્મશાન કાંઠે પણ રળિયામણો છે. સ્મશાન કાંઠ પણ ત્યાં રળિયામણો છે. પછી વરાછા, આગળ કામરેજ, માંડવી અતિ પ્રાચીન શહેરો જોવા મળે છે. ત્યાં આગળ જતાં કામરેજ અને માંડવી જે કચ્છનું દરિયાનું કિનારેનું માંડવી છે તે નહીં, આ સુરત માંડવી છે અલગ, જે અતિ પ્રાચીન શહેરો છે ત્યાંના. આગળ જઈએ તો હરિપુરા અને એની પાસે બારડોલી. એક હિન્દ કવિ કહે છે તેમ એ ભારતનું થર્મોપોલી. જે બારડોલી છે તેને એક હિન્દી કવિ શું કહે છે? ભારતનું થર્મોપોલી. બસ અમે જાણતા જ હતા કે સુરત રેલપાટા ઉપર આવ્યું છે, તો શા માટે આટલું એ શહેર માટે લખ્યું? બસ અમે કે જાણતા હતા કે સુરત રેલપાટા આગળ આવ્યું છે, તો પછી શા માટે આટલું બધું કે લખેલું? ભાઈ લખાઈ ગયું. એક ભાગેલા તૂટેલા ગામ માટે લખ્યું. એમાં આવડો બળાપો શા માટે? કે લખેલું લખાઈ ગયું, પણ એ ભાગેલો તૂટેલો જે સુરત શહેર હતું એના બળાપા માટે લખ્યું છે. કે આટલો બળાપો, આટલો જીવ શા માટે કે બાળવો? અહીં નદીમાં 1612-1616ની અંદર પહેલી દરિયાઈ લડાઈ હતી. આ નદીની અંદર 1612 થી 1616માં નદીની અંદર અંદર નદીમાં પહેલી લડાઈ હતી. એમાં પરદેશીઓ જ લડી મુવા હતા. આમાં પરદેશીઓ જ લડ્યા હતા. આપણે બારણે પારકી લડાઈ. આપણા બારણા ઉપર, આપણા ગુજરાતના બારણા ઉપર પારકા લોકોએ લડાઈ કરી. ડચ, અંગ્રેજ, ફ્રાંસિયા, વલંદા બધા જ લડ્યા હતા અને અંગ્રેજોએ ખૂંટો બેસાડ્યો. આ બધી જાતિઓએ લડ્યા. છેવટે અંગ્રેજો જીતી ગયા. ઉત્તરે વેડ, ડભોલી અને સિંગણપોર. જતા આવતા થાય બપોર એમ કહે છે કે વેડ, ડભોલી અને સિંગણપોર જઈને પાછા આવતા બપોર થઈ જાય. પણ આપણે ડભોલીનો ભૂતિયો ટેકરો તો ચડીશું જ, કે ડભોલીમાં જે ભૂતિયો ટેકરો આવ્યો તે આપણે ચડીશું. હા, આરે અહીં પણ કુરુક્ષેત્રનું મેદાન. અહીંયા પણ જાણે કુરુક્ષેત્રનું મેદાન. શું માનવું? પાંડવોની ગુફા, ભીમની ગદા, કુરુક્ષેત્રનું મેદાન, એ નામો તો ડગલે ને પગલે એકાદ કાંઈક જૂનું ખંડેરિયું આવ્યું. ડગલે ને પગલે એવું યાદ આવે જાણે જૂનું ખંડેર આવે ત્યાં જ. તો સાંભળવા મળવાના જ, પણ આપણે માનવા ન માનવા સાથે ક્યાં નિસ્બત છે? આપણે માનવું ન માનવું એ આપણી મરજી છે. કે તાપી નદીનો વળાંક અહીં એવો છે કે જાણે નર્મદાની સાથે જ ભળવા જવા માંગે છે. હવે અહીંયા તાપી નદીનો વળાંક આવે છે. એ વળાંક એવું લાગે છે કે તે નર્મદા નદીની અંદર જવા માંગે છે. પણ આપણે પૂર્વમાં સોનગઢની નજીકના જંગલોમાં તો જઈએ જ. ભય તો ખરો જ. પૂર્વમાં સોનગઢના જંગલ આવેલા છે કે ત્યાં આપણે જઈશું તો બીક લાગશે? તો કે હા, બીક તો ખરી જ, પણ ચાલો
તાપી નદીને કાંઠે કાંઠે ડાબે હાથે સાતપુડાની હાર દેખાવા માંડે ત્યાં સુધી. તાપી નદીને કાંઠે કાંઠે જઈએ કે જ્યાં ડાબા હાથ આગળ સાતપુડાની હાર પર્વતમાળાઓ દેખાવે ત્યાં સુધી. જાત જાતની વસ્તી, નદી સંગમ, તળાવો અને જૂના બંધો, ખંડિયેરો તો ખરા જ, અને હેડંબાવન પણ ઠેક ઠેકાણે એવું આવ્યા જ કરશે. ધરમપુર પાસે હતા એવા અહીં સોનગઢની આજુબાજુના ગામના નામોને છેડે પાડા આવ્યા કરશે. હવે સોનગઢની આજુબાજુ જે ગામો છે તેની પાછળ આવશે પાડા, જેવી રીતે વરપાડા, અમલપાડા. પણ આપણે તો ગામ મોહિની જઈશું. રસ્તો બરાબર નથી તે થઈ રહેશે, પણ સામી નજરે સાતપુડાના હેરિયા જોવાની કેવી મજા આવશે. ચલો કે રસ્તો બરાબર નહીં હોય તો ચાલશે, પણ સામે જે સાતપુડાના જે પર્વતમાળાઓ આવશે તે જોવાની તો બહુ મજા આવશે કે. પણ આપણે તો તોફાની નદી કીમનો ઠસ્સો જોઈ અંકલેશ્વર જવું છે, અને આ નદી જોઈને આપણે તો હવે અંકલેશ્વર જવું છે. ત્યાંથી રાજપીપળાના ડુંગરોમાં પહોંચવું છે. તેલનો વિસ્તાર, ધરતી તણે અને ઉપર કાળા કાબરચિત્રા માટેના ડેફાળા, જ્વાળામુખીએ કરેલી અગનની ઉલટીઓની નિશાનીઓ. ત્યાં અંકલેશ્વરથી આગળ રાજપીપળાના ડુંગરોમાં ત્યાં શું છે? તેલનો વિસ્તાર. ખનીજ તેલ બહુ મળે છે ત્યાં નીચે ધરતીના પેટાળમાં, અને ઉપર છે કાબરચિત્રા માટીવાળા ઢેફાવાળા જ્વાળામુખી ત્યાં ફાટેલા, અને જ્વાળામુખીએ અગનની ઉલટીઓ કરી હતી, જે આગ વરસાવી હતી, બરાબર ત્યાં છે. સૈકાઓ પહેલાંની વાત છે, બરાબર, વર્ષો પહેલાંની વાત છે. આ સામે દેખાય એ રાજપીપળાનો ડુંગર કેવો આડો પડ્યો છે. મજા તો ઉપર જઈશું ત્યારે આવશે. શું કહે છે? આ રાજપીપળાનો ડુંગર કેવો છે? મજા ક્યારે આવશે? જ્યારે તેની ઉપર જઈશું ત્યારે. આ દેખાય એ ભીલ રાજાઓની મહોલાત, અને આ જે ભીલોની મહોલાત છે એ જ ડુંગરા જરા અટપટો રસ્તો છે, અને પ્રાચીન કાળના અનેક અવશેષો પણ છે. જાળવીને ચાલજો. અને પુરાતન પ્રાચીન કાળના અહીંયા ઘણા અવશેષો છે, આપણે જાળવીને ચાલવું જોઈએ. આ બાંધ્યો દરવાજો તોતિંગ ઘણો જૂનો. કોણે બાંધ્યો હશે? તોતિંગ એટલે મોટો. આ મોટો દરવાજો કે કોણે બાંધ્યો હશે કોણ જાણે, પણ આ ડુંગર ઉપર જરૂર કોઈ સાંસ્કૃતિક સામ્રાજ્ય ઉગી આથમી ગયું હોય એવું અહીં હવાખાનું નવું સ્થળ બનશે એવી વાતો સંભળાય છે. શું કહે છે કે આ ડુંગર ઉપર તો જાણે સાંસ્કૃતિક સામ્રાજ્ય કંઈક નવું આથમી ઉગ્યું હોય. હવે અહીં હવા ખાવાનું સ્થળ નવું બનશે એવી વાતો અહીંયા સંભળાય છે. આપણે જરા ઊંચે ચડીએ. રસ્તો બરાબર નથી. સવારે પૂર્વમાંથી તેજનો ઝઘારો ઉપર આવતો દેખાશે કે. હવે તો દૂરની જેમ સમીપથી પણ ડુંગર રળિયામણો લાગે છે. જેમ દૂરથી ડુંગર રળિયામણા લાગે કહેવત છે, તેવી રીતે હવે સમીપ એટલે નજીક જઈએ તો પણ ડુંગર કેવો લાગે છે? રળિયામણો, સુંદર. માંડવગઢની રાણી રૂપમતીની જેમ આપણે પણ રેવાજીના દર્શન કરવા ગિરી અટારી ચડ્યા. જેમ રૂપમતીની જેમ પણ આપણે પણ હવે રેવાજીના દર્શન કરવા ઉપર ચડ્યા. વિંધ્યવન ખુંદી વિંધ્યવન ચડીને સાતપુડાની હારમાળાને અડગી રાખી નર્મદા મૈયા ગુજરાતે પધારતા જેવા કેવા જાજ્વલ્યમાન બને. કદીક ધોધે, કદીક વિશાળ પેટે, કદીક હરિણ ફાળે ગૌરવ ભર્યા આમાં નર્મદા. હવે આવે છે નર્મદા. 950 કિલોમીટરનો કાંઠો અમરકંટકથી અહીં સુધીમાં. અમરકંટક પર્વતથી નીકળીને છેક 950 કિલોમીટરનો આ રસ્તો છે. તમે અમારે માટે શું નથી લાવ્યા? રમ્ય છો, ભવ્ય છો, સુહામણા છો, આહલાદક છો, સંતોના સરીછત્ર છો. આ કવિ નર્મદાને કહે છે. શું કહે છે? તમે રમ્ય છો, ભવ્ય છો, વિશાળ, સુહામણા છો, આહલાદક છો, સંતોના શિરછત્ર છો, સામવેદના ઉચ્ચારતા શ્લોકથી અલંકારાયેલા છો, મહાસતી અનસૂયાના પરમ સખીજન છો, પ્રાતસ્મરણીય છો, એટલે જ રાતવાસો અહીં કરીશું. આટલા એમને ઉપનામો આપ્યા છે કે તમે આ બધાના આશ્રય છો. આથી અમે તો રાત્રિવાસો તો અહીંયા જ કરીશું. હવા ખાવાનું સ્થળ કરનારા કરશે ત્યારે, અને આવનારા હવા ખાશે ત્યારે ખાશે. હવા ખાવાનું સ્થળ અહીંયા બનશે ત્યારે બનશે. લોકો આવનારા આવશે ત્યારે આવશે. હમણાં તો આપણે હવા ખાઈ લઈએ કે હમણાં તો આપણે પ્રવાસ કરવા ગયા છે તો આપણે તો પ્રવાસ અહીંયા કરી લઈએ. આપણે પહાડ ઉપર જઈએ છીએ પણ એ નીચે તો તેલના ઝરણા છે. આપણે પહાડ ઉપર જઈએ છીએ ત્યાં નીચે તેલના
ઝરણા છે એટલે કે જે મેં કીધું પેટાળમાં બરાબર ખનિજ ક્ષેત્રો છે અને હવે તો એને કાઢવાને ધરતીના મોં પણ બનાવાયા છે અને આ નીચે જે ખનિજ તેલ છે તેને કાઢવાના તેલના મોઢા પણ અહીંયા બનાવી દીધા છે. ગુપ્ત ગંગા એમ આ ગુપ્ત તેલ ધારા, જેમ ગુપ્ત ગંગા આવે એમ અહીંયા છે ગુપ્ત તેલની ધારા. ફિલોસોફો કહે છે કે મન તૈલ ધારાવત રાખવું અને ફિલોસોફી એમ કહે છે મન તૈલ ધારાવત રાખવું. ભમ્ય ગુજરાતે ન વાટે ન રેલપાટામાંથી આટલો આ પ્રવાસ વર્ણન નિબંધ અહીંયા લીધેલો છે. શબ્દ સમજૂતી જોઈશું. ઘેરિયા એટલે કે ઘેરૈયા, હોડી ખેલવા નીકળેલો ઘેરામાંનો જે માણસ હોય તે. ઘેણીયો એટલે ઠીંગણો પણ વેગથી ચાલતો એક જાતનો બળદ. લોલ વિલોલ એટલે સૌંદર્યો. ત્રણ પ્રખ્યાત નન્ના કોણ છે? કવિ નર્મદ, વિવેચક નવલરામ અને નવલકથાકાર નંદશંકર મહેતા. આગ રેલમાં ભાંગેલું એટલે સને 1837ના એપ્રિલમાં મોટી આગથી અને સને 1838માં મોટી રેલથી ખુવાર થયેલું. લૂંટે લૂંટાયેલું એટલે સન 1664માં શિવાજી દ્વારા લૂંટાયેલું. થર્મોપોલી એટલે ગ્રીકવાસીઓ પર ઈરાનીઓએ આક્રમણ કરેલું ત્યારે લોકશાહીના રક્ષણ માટે ગ્રીકો વતી લિયોનિડાસે ગરમ પાણીના જરાવાળા આ સાંકડા મશહૂર મેદાનમાં ઉગ્ર લડત આપી હતી. ફરાંસિયા એટલે ફ્રાન્સના વતની ફ્રેન્ચ વલંદા, હોલેન્ડના વતની ડચ. ખૂંટો બેસાડ્યો એટલે કે પાયો નાખ્યો તો થાણું નાખ્યું, કોઠી નાખી હતી. વેડ, ડભોલી અને સિંગણપોર એટલે કે એ નામના 3 ગામો છે. ડેફાડા એ ડેફાડા અને ડેફા બેના મિશ્રણથી બનેલો શબ્દ. હેરિયું એટલે બાકામાંથી છિદ્રમાંથી પડતું સૂર્યનું કિરણ. તૈલ ધારાવત એટલે તેલની ધારા પાણી પર પડે તોય એ અલગ રહે છે તેમ. રૂઢિપ્રયોગ જોઈએ. ખૂંટો બેસાડવો એટલે કે પાયો નાખવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ પાઠ સમાપ્ત થાય છે. આગળનો અભ્યાસ સ્વાધ્યાય આપણે નવા વિડીયોમાં જોઈશું. ધન્યવાદ.